ભારત વિકાસ પરિષદની મોડાસા મહિલા પાંખ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બહેરામુંગા શાળાની દિવ્યાંગ દીકરીઓ માટે અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં દીકરીઓને મહેંદી મૂકવા સાથે પૂજન કરી નાસ્તો અને ભેટો આપવામાં આવી હતી। ગૌરીવ્રતના પ્રથમ દિવસે શાળાની 51 દીકરીઓને મહેંદી મૂકવામાં આવીને મહેંદી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। ગૌરીવ્રતના ત્રીજા દિવસે પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખીને 150 થી વધુ દિવ્યાંગ બાળકોને ભોજન અને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। कार्यक्रम में नगरपालिका प्रमुख संस्थाना होद्देदार काउंसिलरों ने भारत विकास परिषद सभ्यों उपस्थित रहा था। वंदे भारत माता की जय। भारत विकास परिषद मोड़ासा तरफ थी आज अमे गौरीव्रतनो पहलो दिवस होवाथी वर्षोथी अहींया गौरीव्रतना पहला दिवसे अमे छोकरीओने जमाड़ीए छीए अने जाड़े जोड़े गिफ्टनु पण अमे वितरण करीए छीए। आज भारत विकास परिषद तरफथी अमे जसुमतीबेन जयंतीलाल पटेल, नीरूबेन गिरीशभाई पटेल, रमीलाबेन अमृतभाई पटेल तरफथी आ जीवन सवारનું ભોજન કાયમ માટે એ લોકોએ લખાયેલું છે। એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે જે ભારત વિકાસ પરિષદની બહેનોએ જે સાથ સહકાર આપી અને ગૌરીવ્રતનો પહેલા દિવસ નિમિત્તે અમે એમને ભોજન કરાવ્યું અને અમે એમને ગિફ્ટોનું પણ વિતરણ કર્યું અને ચાલનાથી અમે એમનું સ્વાગત કર્યું। એ બદલ અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહેરામુંગા શાળાના ટ્રસ્ટીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત વિકાસ પરિષદ તરફથી જે બાળાઓ છે તેમને ગૌરીવ્રત નિમિત્તે અમે લોકો ભોજન અને મહેંદીનો કાર્યક્રમ રાખ્યો હતો કે જેની 2 દિવસ પહેલાં અમે આ બાળાઓને મહેંદી મૂકી હતી અને આજે સિર્ફ બાળાઓને ગિફ્ટ આપી પણ પૂરી જે 150 વિદ્યાર્થીઓ છે તેને અમે જમણવાર માટે આમંત્રિત કર્યા હતા અને ખરેખર ધન્યતા અને એ લોકોની ખુશી જોઈને આનંદ થઈ ગયો। પહેલાં તો ખુશી માટે કહો, એ લોકોની ખુશી જોઈને અમે લગભગ ડબલ ખુશ થયા। મતલબ આજ સુધી અમે અનુભવ લીધો જ નથી અને એમ કહીએ કે એનાથી અમે અછૂતા રહ્યા। ખરેખર આ બહુ પહેલાં કરવાની જરૂરત હતી પણ જે થયું એક સારું થયું અને હેતુ હતો સિર્ફ સેવાનો અને એની સાથે એ બાળકોના આશીર્વાદ લેવાનો। કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે, લાઈક કન્યા પૂજા છે, પછી દુર્ગાષ્ટમી પર શસ્ત્ર પૂજા છે, વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશનના કેમ્પ છે, ગુરુ પૂર્ણિમાની પૂજાનો કાર્યક્રમ છે। ઘણા બધા એવા કાર્યક્રમ થતા હોય છે કે જે આપણા ભારત વિકાસ પરિષદના રિયલમાં ભારતના વિકાસને આગળ વધારે એવા કાર્યક્રમ થતા હોય છે કે જેની અંદર અમે ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ છીએ। એની ઈચ્છા છે કે અમારી નાની સરખી અત્યારે ટીમ છે પણ બહુ મોટી ટીમ ફરી ઊભી થાય અમારી સાથે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।